હવે આજે આપણે ઉગારામ દાદાની થોડીક વાત કરી. તમે શાંતિથી આ ઓડિયો મારો સાંભળજો અને જો સારું લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, એટલે જેથી કરી તમને મારા ઓડિયા નવા નવા સાંભળવા મળશે. હવે ઉગારામ બાપા શું કહેવા માંગતા હતા અને શું કહેતા હતા એની વાત આપણે કરી. ઉગારામ દાદા એમ કહેતા કે નિર્વાણી નિર્વાણી જેને મુક્તિ ભરે છે પાણી, અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી, ઓર વિધેતા ભરે એનું પાણી. ચંદા સૂરજ દો ભૈયા એને સંથી હે સુરતી સાજ સમાણી. કારણ કે આ વાત જે ઉગારામ દાદા કહેતા એ સુર સ્વરૂપ રૂપે આપણને સમજાવતા. હવે નિર્વાણ સ્વરૂપની જે વાત છે એ તમારો આત્મા છે અને તેને મુક્તિ ગોતવા પણ નથી. અને અષ્ટસિદ્ધિની જે વાત કરી છે, અષ્ટસિદ્ધિ અને નવનિધિ, એ નિધિ તો આત્માની પોતાની જ છે. એ વિધિ માત્રનો તેનો ભાવ જે શબ્દનો ઉચ્ચારણ કરેલો છે એ દાસી રૂપ છે. આ સદગુરુ કૃપાથી જ ઉગારામ દાદા બોલતા હતા. એટલે એ ભાઈઓ તમારો અને મારો, ઉગારામ દાદા કહે છે તમારો અને મારો હંસ આદિ અનાદિથી સાથે ઓળખાણ અનંત છે અને યુગ યુગ યુગની છે, પણ મન અને બુદ્ધિ તેને પામી શકતી નથી. કારણ કે જ્યાં સુધી તમને ગુરુ તો મળે જ છે પણ સદગુરુ ન મળે ત્યાં સુધી આ પદને પામી શકાતો નથી. એટલે આ સ્વરૂપ જાણવું એટલે બહુ અગમ અંગોસર છે. એટલે બાપા આ અંગો જે અંગ કહે છે અંગોસર, એને જાણવા માટે તો કોઈ મહાન જ્ઞાની અને તત્વદર્શી સંત હોય એને જ આ માહિતી હોય છે. જે તત્વદર્શી સંત નથી એને માહિતી નથી. આ ઉગારામ દાદા કહે છે. અને જો તમારે કોઈ બાપા આ દેહ જાણવાની તમન્ના ભાવના થઈ છે તો તમારાથી હું જરાય કશશ રાખીશ નહીં અને પૂર્ણ તમને સમજાવીશ અને તમારી ઓળખાણ આપીશ. આ ઉગારામ દાદા કહે છે. એટલે શેની ઓળખાણ? જે તમારી અંદર આત્મા જેને ચૈતન્ય રૂપી આપણે કહીએ છીએ એની હું તમને ઓળખાણ કરાવી દઈ. ભાઈઓ આ ચાર યુગની વાતો તો બધાય કરે જ છે અને આપણે સાંભળતા જ આવીએ છીએ. તો આ ઠેકાણે ચાર યુગની જ વાતો કરે છે. પણ મારા સતગુરુએ તો મને એમ કીધું છે કે 1440 યુગની વાત છે. એમાં હું ક્યાં યુગની વાત તમને સમજાવું? પરંતુ જે અત્યારે તમારો યુગ ચાલી રહ્યો છે વર્તમાનમાં, એને ભૂતકાળને ભૂલી જવાનો છે, એ યુગને ભૂલી જવાનો છે અને વર્તમાનમાં જે યુગ ચાલી રહ્યો છે એને સાથે રાખીને જ આપણે ચાલવાનું છે અને જાણવાનું છે. ભવિષ્યનો વિચાર કર્યા વગરનું. ભવિષ્ય તો એમને છોડી દેવાનું. એ તો તમારા કર્તવ્ય ઉપર નક્કી થાય છે કે તમારું ભવિષ્ય કેવું હશે. એટલે ઉગારામ દાદા કહે છે કે ચાર યુગની તો ઘણા લોકો વાતો કરી ગયા છે અને કરતા આવે છે. પણ જે હું તો મારા સદગુરુના પ્રતાપે 1440 યુગની વાત કરું છું, એમાં જે પહેલો યુગ આવે છે ને એમાં
પહેલાદ રાજા થઈ ગયા. જે પહેલાદ ભક્ત હતો એ ભક્તની વાત આજે પહેલા યુગની ચાલે છે. એ ભક્ત પ્રભુમાંય હતો અને એમના પિતા એની પાછળ પડી ગયા હતા. કારણ કે પિતાને હરણકશ્યપને એમ હતું કે સૃષ્ટિમાં સર્વે દેવોમાં દેવ હું છું અને મહાનમાં મહાન હું છું. આ હરણકશ્યપને વેમ કરી ગયો હતો. પણ આ બાળક પહેલાં જે પ્રભુ ભક્તિમાં રંગાયેલો હતો અને પ્રભુ પ્રેમી હતો એટલે એને પોતે એક જ નક્કી કરીને બેહતો હતો કે મારું પ્રભુ કરે એ જ હાસું છે. મારા પિતાની વાત મને જરાય રુચિ થતી નથી. એટલે પિતાના વિરોધમાં ભક્તિ કરતો હતો અને આને ભક્તિ કરવા દેવી નહોતી પહેલાંની. એટલે જોજો, આગળ વાત બધા સાંભળજો અને આ પૂર્ણ જ્ઞાન છે જે છે એ ઉગારામ દાદાનું હું તમને સમજાવું છું અને પૂરું તમે સાંભળજો. એટલે ઉગારામ દાદા કહે છે કે પહેલાદની ભક્તિ જ્યારે એનો શેડલો મળ્યો તાણવા, એનો પિતાજી, એનો બાપ, ત્યારે એક લોઢાના સ્તંભમાંથી 5 ધાતુનો પ્રગટ જે પ્રભુ થયા, લોઢાના થંભમાંથી, લોખંડના થંભમાંથી એ નરસિંહ સ્વરૂપ પ્રભુ પરમાત્મા પ્રગટ થઈ અને આને વશ કરે છે. ત્યારે લાભુ દાદા, દેવજી દાદા અને જીવાભાઈ આ સામે ઝોકા ખાતા હતા. અને ઉગારામ દાદાને ખબર પડે છે, જોવે છે અને કહે છે કે હે લાભુ, હે દેવજીભાઈ, જીવાભાઈ, બાપા ઝોકા ખાઓ. જો ઝોકા ખાઓ તો નિંદ્રમાં આ વાતને પામી નહીં શકો તમે. એટલે મારી વાત તમે ધ્યાનથી આંખું ખોલીને સાંભળો અને આ વાતને ગ્રહણ કરીને દિલમાં ઉતારો. આના સિવાય બીજું કાંઈ છે નહીં. હું જે વાત કરું છું એ જ સત્ય છે અને અનેક સંતોએ વાત કરી છે. એ જ વાત તમારી સમક્ષ રજૂ કરું છું. અને એ મારા સદગુરુ પ્રતાપે હીરસાગર મને ગુરુ મળ્યા છે એટલે મને પૂર્ણ સંતોષ છે કે આવા તત્વદર્શી સંત આ જગતમાં વસા છે. એટલે તમારા દેહની અંદર જે તત્વ પડેલા છે એ દેહની ઓળખાણ કરાવતી વખતે આ તત્વ જરૂર તમને ઓળખાવે છે. અને તત્વરૂપી જ આ દેહ આખું વિશ્વરૂપી ભરેલું છે. એની એ જાણવાની વાત છે. એટલે હરણકશ્યપ ભક્તિ શેડો તાણે છે અને પ્રેમ પહેલાદનો જોઈ પ્રભુ પરમાત્મા પ્રગટ થાય છે. એટલે આટલું કહી અને પાછા ફરીથી કહે છે કે ભાઈઓ, કદાચ ને હમણાં ઘડીક પહેલાં ઝોકા ખાતા હતા અને મારો શબ્દ તમને કદાચ ને યાદ ન હોય તો જ્યારે મેં સ્તંભની વાત કરી હતી એ સ્તંભ કયો 5 ધાતુ તત્વરૂપી જે તમારા દેહની અંદર બિરાજમાન છે એ સ્તંભથી નરસિંહ પ્રગટ થયો. અને ત્યારે આ બુઢીઓ ત્યાં હાજર સામે જ હતો. એ તમે નક્કી જાણજો. અને આ 1-2 દિવસની કે 5-25 વર્ષની વાત નથી. અમે અને તમે જુગ જુગથી સાથે જ છીએ. આ વાત નક્કી કરી લેજો. અને જુઓ,
બાપા તમે કોઈ આ ક્રમને ભૂલશો નહીં અને આડા અવળા ભટકશો નહીં. આટલું કહી એકાદમાં પોતે લહેરમાં આવી ગયા છે અને વાતો મળ્યા છે કરવા આત્મા જ્ઞાનની અને નિર્ભય બનીને. મારો તો હવે પસેડીનો શેડો છે, એટલા દિવસો બાપા રહ્યા છે અને પસેડીનો શેડો પૂર્ણ થવા તમારા જે ઘટ ભીતરની અંદર હું વાસો કરું છું અને વાસો હંમેશની માટે સદાય તમારી સાથે હશે. એટલે અત્યારે સર્વોના ઘટમાં હું તમારું સ્વરૂપ જોઈ રહ્યું છું, એટલે મારો જીવન મને પૂર્ણ સંતોષ છે. જો ભાઈઓ આ આનંદની લહેર ગણાય છે અને આ આનંદની લહેરને તમે આત્મતત્વથી માણી અને જોવો છો, એમાં જ મને સંતોષ થાય છે. અને હા, જો ભાઈઓ આ મારી વાતને પૂર્ણ ગ્રહણ તમે કરશો તો હાથીની અંબાડી ઉપર તમારો સામયો થઈને સોનાનું મુગટ ચડાવી અને જો તમારો ફૂલીકો ફેરવે તો માનજો કે મને સદગુરુ હીરસાગર મળ્યા છે એનું પ્રમાણ છે. એટલે મારી વાતો ગ્રહણ કરવાથી તમારો એળે અવતાર નહીં જાય. એટલે જોજો, હું વૈયા ગયા પછી તમારી પેઢીએ આ શીલો ન થાય તો બાપા એમ માનજો કે ઉગારામ બાપાને જે સદગુરુ હીરસાગર મળ્યા હતા એનું અમને સાક્ષાત હવે આ વિશ્વાસ બેઠો છે. એટલે મારા બાપ આ વાત આદિ અનાદિની ચાલતી આવે છે, સંતોએ બધાએ કરેલી જ છે અને એ જ વાત હું કરી રહ્યો છું. એટલે ત્યારે આ આખી રાત પૂરી થાય છે, સત્સંગ પૂરો થઈ જાય છે અને બધાય ભાઈઓ હાથ જોડી અને ઉગારામ બાપાને વિનંતી કરીને રજા માંગે છે. એટલે ઉગારામ બાપા કહે છે, ભાઈઓ હું જાણું છું તમારા બસોનો ટાઈમ થઈ ગયો છે, ત્યાં તો જવું જ પડે, નકર બસ સુકાઈ જાય તો આપણા ધારેલા કામે પણ ન થાય ઘેરે. એટલે સંસારમાં રહેવું અને કામ કરવું એ જ યોગ્ય છે. અને એમાં આ જીવનની અંદર આ ભવમાં આપણે આવ્યા છીએ અને જવાના છે જરૂર, પણ આ ભાવ ન સુકાઈ જાય એનું ધ્યાન રાખજો. અને જઈ તમારી લાગણી ભાવના થાય મને મળવાની, તઈ બાપા આવીને મને મળતા રહેજો. બધાના હાથ જોડી અને હવના માર્ગે છૂટા પડી અને બધા વિદાય લઈશ. એટલું કહી અને મારી વાતમાં આમાં ક્યાંય ભૂલ આવતી હોય તો બાપા ભૂલને સુધારી લેજો.